સમાચાર સામે આવી રહ્યા છે। ગુજરાત હાઈકોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી છે। 3 મહિનામાં ચોથી વાર આ ધમકી ભર્યો ઈમેલ મળ્યો છે। હાઈકોર્ટના રજિસ્ટ્રારને ઈમેલ કરીને ધમકી આપવામાં આવી છે। ગુજરાતી ભાષામાં આવેલા ઈમેલથી પોલીસ તંત્ર દોડતું થયું છે। ધમકી ભર્યા ઈમેલ મળતા સુરક્ષા એજન્સીઓ સતર્ક થઈ છે। BDDS સહિતની એજન્સીઓ દ્વારા હાઈકોર્ટમાં સઘન તપાસ કરાઈ રહી છે। વધુ માહિતી મેળવીશું। ફોન લાઈન ઉપર સંવાદદાતા જયેશ જોડાયા છે। જયેશ, ફરી એકવાર હાઈકોર્ટને બોમ્બથી ઉડાવવાની આ ધમકી મળી છે। આ સતત ફરી એકવાર ધમકી ભર્યો ઈમેલ, કેવા પ્રકારની તપાસ હાલ હાઈકોર્ટમાં કરવામાં આવી રહી છે? ચોક્કસથી ગુજરાત હાઈકોર્ટને ચોથી વખત છે તે બોમ્બથી ઉડાવી દેવાની ધમકી છે તે મળી છે ને આજે જે ઈમેલથી ધમકી મળી છે તે ઈમેલ છે તે પણ ગુજરાતીમાં લખવામાં આવ્યો છે ને આજના દિવસમાં જ બીજી વખત છે તે ઈમેલ આ પ્રકારનો હાઈકોર્ટના રજિસ્ટ્રાર છે તેમને મળ્યો છે। પહેલો ઈમેલ છે તે સવારે 7:50 કરવામાં આવ્યો હતો ને ત્યારબાદ બીજો જે ધમકીભર્યો મેલ છે તે 11:32 છે તે કરવામાં આવ્યો છે ને આ બંને મેલ છે તે ગુજરાતી ભાષામાં છે તે કરવામાં આવે છે। અગાઉ જ્યારે પણ ધમકી આ પ્રકારની મળી છે એ મેલ ઇંગ્લિશમાં છે તે કરવામાં આવતા હતા, પરંતુ પ્રથમ વખત ગુજરાતી ભાષામાં છે તે ધમકીભર્યો મેલ કરવામાં આવ્યો છે ને તેને લઈને સુરક્ષા એજન્સીઓ છે તે હવે સતર્ક થઈ છે। BDDS સહિતની જે એજન્સીઓ છે તે હાઈકોર્ટમાં અત્યારે ચેકિંગ છે તે કરી રહી છે। સાથે તમામ જે વકીલોની ચેમ્બર છે તે સહિતની જગ્યાઓ પર પણ તપાસ કરવામાં આવી રહી છે। હાલ અત્યાર સુધીની તપાસમાં કોઈ પણ શંકાસ્પદ વસ્તુ છે તે હજુ નથી મળી, હજુ પણ ચેકિંગ છે તે યથાવત છે। આભાર જયેશ માહિતી બદલ।